આપણે કરી શકતા હોય તો જ અલ્લાહે ફરજ કરી હોય, કારણ કે અલ્લાહની બારગાહનો કાનૂન છે કે જે વસ્તુની તાકાત બંદાની અંદર ન હોય, અલ્લાહ ક્યારેય બંદા ઉપર એવી વસ્તુ ફરજ કરતો નથી. આપણે જોઈએ કે નમાઝ અને રોઝા, રમઝાનના રોઝા અલ્લાહે બધા ઉપર ફરજ કર્યા, પણ ઝકાત ને હજ એ ફક્ત માલદારો ઉપર જ ફરજ કરી. જો બધાય માટે એક હરખા જ કાનૂન હોત કે શક્તિ રાખે એને અમલ કરવાનો, ન રાખે એને અમલ કરવાનો, તો નમાઝ અને રોઝાની જેમ અલ્લાહ ઝકાત અને હજ પણ બધા ઉપર ફરજ કરી દે. માલદાર ઉપર એ ફરજ ને ગરીબ ઉપર એ ફરજ. જેમ રમઝાનના રોઝા અને 5 ટાઈમની નમાઝ ગરીબ, અમીર, માલદાર બધા ઉપર ફરજ છે, આ વસ્તુ પણ બધા ઉપર ફરજ હોત. અલ્લાહે ઝકાત ને હજ ફક્ત માલદાર ઉપર ફરજ કરી, ગરીબો ઉપર ફરજ નથી કરી. તો આપણે એ કોઈ બાનું ન કરી શકીએ કે અમે તો વાડીમાં કામ કરતા હોય, અમે તો ખેડૂત, અમારે આમ અમારે તેમ. તો સહાબાઈ કિરામ પણ ખેતી કરતા હતા અને એ 5 ટાઈમની નમાઝ પડતા હતા. તો આપણે નિયત કરી કે ઇન્શાલ્લાહ 5 ટાઈમની નમાઝ પડવાની કોશિશ કરશું. આપણે નિયત કરવી આપણા માટે જરૂરી છે, કારણ કે નમાઝને કોઈ મામૂલી ન સમજવું કે પડીએ તો સારું, ન પડીએ તો કોઈ બહુ મોટો વાંધો નથી, એવું નહીં. કુરાન શરીફમાં હું તમને એક જ આયત સંભળાવું. અલ્લાહ તાલાએ કુરાન મજીદમાં સૂરે માઉન 30મા પારામાં ફરમાવ્યું કે ફવૈલુલ લિલ મુસલ્લીન, કે નમાઝીઓ માટે વેલનો અઝાબ છે. બે નમાઝી નહીં, નમાઝીઓ માટે. કેવા નમાઝીઓ માટે? અલ્લઝીના હુમ અન સલાતિહિમ સાહૂન, કે જે પોતાની નમાઝને ભૂલથી છોડી દે, ભૂલી ગયા, નમાઝ યાદ ન રહીને ભૂલથી છૂટી ગઈ, એવા નમાઝીઓ માટે અલ્લાહે ફરમાયું કે વેલનો અઝાબ છે. ને વેલ દોઝકની એવી જગ્યાનું નામ છે કે જેનાથી દોઝક પોતે પનાહ માંગે. એવી જગ્યાએ એવા નમાઝીને અઝાબ દેવામાં આવશે કે જેની ભૂલથી નમાઝ છૂટી જતી હોય. હવે જેની ઈરાદાપૂર્વક નમાઝો છૂટતી હોય, જુમા ટુ જુમા જ પડતા હોય, તો એના માટે કેવડો મોટો અઝાબ હશે. તો આપણે અલ્લાહે આપણને જિંદગી દીધી, મોહલત દીધી. બાકી તો સકરાત સમયે દરેક મરનાર વ્યક્તિ અલ્લાહની બારગાહમાં મોહલત માંગે કે મોલા તું થોડીક જિંદગી દઈ દે, તો હવે નેકી જ કરેશ ને, નેક બનેશ ને, સદકો ખૈરાત કરેશ ને, પણ ત્યારે મોહલત દેવામાં આવતી નથી. આ એક. બીજી રમઝાનના રોઝા, જ્યારે જ્યારે અલ્લાહ રમઝાન નસીબ કરે તો એના રોઝા રાખે. ત્યારબાદ ત્રીજી ફરજ બુનિયાદી વસ્તુ ઝકાત, અને ચોથી ફરજ ઈમાન બાદની હજ છે. ઝકાત અને હજ એ માલદારો ઉપર જ ફરજ છે, પણ ઝકાત સોના, ચાંદી, પૈસા એની ઝકાત આપણે રમઝાનમાં કાઢતા જ હોય, 100 એ 2.5 રૂપિયા. પણ એક ઝકાત છે આપણી જમીનની ઝકાત, જે આજ ખાસ એ બાબતે વાત કરવા માટે અમે સાવરકુંડલાથી સરકાર સૈયદ વસીમ બાપુ, હાફિઝ ઇમ્તિયાઝ સાહેબને પૂરી ટીમ સાથે આવ્યા છીએ. અલ્હમ્દુલિલ્લાહ, જ્યારે શિયાળો સિઝન હોય તો આપ સૌ ઘઉંનું ઉશેર અદા કરો જ છો, પણ એ સમજવું જરૂરી છે કે ખાલી અનાજનું જ ઉશેર જરૂરી નથી કાઢવું. જમીનમાંથી જ્યારે જ્યારે જેટલું પણ આવે એ દરેક પાકનું, પેદાવારનું ઉશેર કાઢવું દરેક કિસાન, ખેડૂત ઉપર, જમીનદાર ઉપર ફરજ છે. દાદા બાપુ સરકાર, જે આપણે મિતિયાળામાં બાપુએ થોડીક જમીન રાખી, તો ક્યારેક ક્યારેક 25 ગ્રામ 50 ગ્રામ કોથમરી ને એવી વસ્તુ આવતી ને, તો બાપુ પહેલા માર્કેટમાં એનો ભાવ જાણી, એનો હિસાબ કરી, એનો ઉશેર અદા કરી, અને ત્યારબાદ એ 25 ગ્રામ કે 50 ગ્રામ અંદર મોકલતા. ત્યાર પહેલા બાપુ મોકલતા પણ નહીં. તો એનાથી આપણે સમજી શકીએ કે ઉશેર આપણા માટે કેટલું મહત્વનું છે. અને યાદ રાખો, જેવી રીતે માલદાર ઉપર માલની ઝકાત કાઢવી ફરજ છે, એવી જ રીતે દરેક ખેડૂત, કિસાન ઉપર પોતાના માલની ઝકાત કાઢવી, ઉશેર કાઢવું ફરજ છે. ને ઉશેરનો સીધો જ હિસાબ છે કે જે માલ, જે પાક પૂરેપૂરું વરસાદના પાણીએ તૈયાર થયું હોય, અથવા ઝાઝો પાક વરસાદનું પાણી એમાં ઉપયોગ થયું હોય, તો 20 કિલોએ 2 કિલો, 100 કિલોએ 10 કિલો કાઢવું આપણા ઉપર ફરજ છે. અને જો બધું પીતથી તૈયાર થયું હોય અથવા ઝાઝો પાક પીતથી તૈયાર થયું હોય, તો 20 કિલોએ 1 કિલો, 100 કિલોએ 5 કિલો એ કાઢવું આપણા ઉપર ફરજ છે. એ આપણો હક નથી, એ આપણો માલ નથી. આપણે એવું સમજીએ કે ભાઈ એ તો અમે મહેનતથી, પસીનાથી અમે કમાઈ કરી છે, તો એ તો આપી તો ઠીક છે, ન આપી તો એ તો અમારું જ છે. નહીં, અલ્લાહે કીધું કે એ તમારી પાસે મેં અમાનત રાખી, તમને બીજા સુધી પહોંચાડવા માટે અમાનત સોંપી છે. તમારી ફરજ છે કે આ મારી સોંપેલી અમાનત એ મારા બંદાઓ સુધી તમે પહોંચાડી દો. એ આપણો હક નથી. એ અલ્લાહે આપણને અમાનતના રૂપમાં આપણને આપ્યું કે તું મારા બંદા સુધી પહોંચાડી દેજે. આવો
સરકાર સૈયદ વસીમ બાબુ એકવાર દુરુશી પડી લઈ. અલ્લાહુમ્મા સલ્લી અલા સૈયદના વ મૌલાના મુહમ્મદ માદનિલ જુદી વલ કરમ મa'il ઇલ્મી વલ હિલ્મી વલ હિકમ વાલિહી વબારિક વસલ્લમ. હવે જો એ અમાનત આપણે એના બંદાઓ સુધી પહોંચાડી દઈ તો અલ્લાહ બીજા બંદાઓનો હક એના નસીબનું પણ આપણી રોજીમાં આપતો રહેશે. અને જો એ નહીં આપીને આપણે જ પોતે ખાઈ જાવ તો એક તો અમાનતમાં ખયાનત થઈ, અને એ માલ આપણા માટે ખાવું એવું જ ગુનાનું કામ છે. જે રીતે ચોરીનો માલ ખાવો હરામ, વ્યાજનું ખાવું હરામ, જુગાર રમેલું માલ ખાવું હરામ, કે દારૂ કોઈ વેચીને જે માલ કમાણી કરી હોય એ ખાવું હરામ, એ જ રીતે આપણે આપણી જમીનનું ઉછેર આપણે પોતે ખાવું એ આપણા માટે હરામ છે. તો એ વસ્તુને બહુ ગંભીરતાથી આપણે સમજવું, કારણ કે આજ આપણે ઘણા બધા પ્રશ્નો હોય, ફરિયાદ કરતા હોય કે એટલું બધું છે પણ બરકત નથી થતી. પણ જ્યારે આ બીજાનો હક જ આપણે ખાઈ જાય, જેમ દાદા બાપુ સરકાર કહેતા હતા કે બહેનોનો હક આપવો જરૂરી છે, પછી આપણે આપણી બહેનોનો જ હક ખાય અને એ જ મકાનમાં ને એ જ પૈસાથી આપણે વેપાર કરતા હોય બહેનોનો હક દુભાવીને, તો એમાં બરકત ક્યાંથી થવાની? એ ઘરમાં સુકૂન ક્યાંથી મળવાનું? તો એવી જ રીતે આપણી જમીનના પાકમાંથી જે અલ્લાહે ગરીબોનો હક રાખ્યો એ નો કાઢીને આપણે જ પોતે ખાઈ જાય તો એમાં બરકત ક્યાંથી થવાની? અને જો કાઢશું તો અલ્લાહે બરકતનો પણ વાયદો ફરમાયો કે યમહકુલ્લાહુ રિબા વ યુર્બિસ સદકાત, કે અલ્લાહ વ્યાજને ઘટાડે છે અને જે માલોની ઝકાત આપી દેવામાં આવે અલ્લાહ એમાં ખૂબ બરકત અતા ફરમાવે, એને વધારે છે, એમાં ઘટવા નથી દેતો. અને અલ્લાહ તાલાએ તો 1નું 10 ગણું, 70 ગણું, 700 ગણું ને બે હિસાબ દેવાનો વાયદો ફરમાયો. અને જો આપણે આ માલ ઉશર પૂરેપૂરું હિસાબ કરીને નહીં કાઢીએ તો દુનિયામાં એનું મોટું નુકસાન છે અને કબર આખિરતમાં પણ એનો બહુ મોટો અઝાબ છે. કુરાન શરીફની અંદર અલ્લાહ તાલાએ ઝકાત ના આપનાર માટે કીધું કે મહેબૂબ એને દર્દનાક અઝાબની ખુશખબરી સંભળાવી દે. ખુશખબરી તો સારી વાતની હોય, ઇનામની હોય, પણ દર્દનાક અઝાબને ખુશખબરી કીધું એ પણ ઝકાત ન આપનાર માટે એક મોટો અઝાબ છે. કે કોઈની ઉપર તકલીફ આવી હોય ને એમ કે જો આ કવડું મોટું ઇનામ છે તો એને વધુ તકલીફ થાય ને. તો એમ અલ્લાહ તાલાએ ઝકાત ના આપનારને ડબલ દુઃખ દેવા માટે, એને સજા દેવા માટે દર્દનાક અઝાબને પણ ખુશખબરી કહીને એને અઝાબ સંભળાયો. અને એ અઝાબ શું હશે કયામતના દિવસે? કે એ માલને જે ઝકાત કે ઉશરનો માલ હશે જે આપણે નહીં અદા કર્યું હોય, કયામતના દિવસે દોઝખની આગમાં એને ગરમ કરી અને ઝકાત ના આપનારની પેશાનીને, એના પડખાને અને એના પીઠને એનાથી અઝાબ દેવામાં આવશે અને કહેવામાં આવશે હાદા મા કનસ્તુમ લિઅનફુસિકુમ, કે આ તે જ માલ છે જે માલને તમે તમારા માટે જમા કર્યો હતો. ફઝૂકુ મા કુંતુમ તકનિઝૂન, તો તમે મજા ચાખો જેને તમે જમા કરતા હતા, ભેળું કરતા હતા. અને હદીસ શરીફમાં તો ત્યાં સુધી છે કે એ માલને સાપની એરુની શકલ દઈ દેવામાં આવશે અને એ ઝકાતના આપનારના ગળામાં વીંટવાય એનો તોક બની અને એને ડંક મારશે અને કહેશે કે હું જ તારો માલ છું જેને તું દુનિયામાં જમા કરતો હતો. એટલે આ જમીનની ઝકાત છે એ આપણા માટે અદા કરવી એવી જ જરૂરી છે જે રીતે માલ, સોના, ચાંદીની ઝકાત અદા કરવી આપણા માટે જરૂરી છે. અને એ અદા કરશું તો ઇન્શાઅલ્લાહ એની ખૂબ બરકતો થાય. અને હુઝુર પીરે તરીકત અલ્હાજ સરકાર સૈયદ મોહમ્મદ દાદા બાપુ કાદરી ફાતમી રહમતુલ્લાહી તાલા અલૈહ ના જે ઘણા બધા મિશનો છે, નેક કામ મિશન, જેને આપણે ડબ્બાઓ રાખી છે અલ્હમ્દુલિલ્લાહ, અને બાપુની આ તહેરીકને બહુ સારી રીતે આપણે સમજી શક્યા છીએ. એની સાથે સાથે વ્યસન મુક્તિ, સમાધાન, એમ જ એક તહેરીક ઉશરની પણ છે કે ઉશર ગામે ગામ બાપુએ આ પેગામ પહોંચાડી અને લોકોને આના ઉપર અમલ કરવાનો હુકમ અતા ફરમાયો કે એના ઉપર અમલ કરવાથી આપણી કોમ એ અલ્લાહના અઝાબથી બચી અને અલ્લાહની બારગાહથી વધુ રહમતવાળી, બરકતવાળી રોઝી હાસિલ કરી શકશે. અને અલ્હમ્દુલિલ્લાહ જે ગામોમાં ઉશરનો પેગામ સરકાર સૈયદ વસીમ બાપુ, વિઝિટરોની ટીમ, સરકાર સૈયદ ઇદ્રીસ બાપુ, એમ ઉલમાએ કિરામે જ્યાં જ્યાં પેગામ પહોંચાડ્યો ને લોકોએ અમલ કર્યો, આજ અલ્હમ્દુલિલ્લાહ એનો એમને ખૂબ ફાયદો થયો છે. એક હું ટૂંકો જ મેસેજ તમને રિપોર્ટ આપી દઉં કે ગામડાના લોકો કેવું કેવું ઉશર અદા કરે જ, અને એમાં એ દર વર્ષે વધારો જ કરતા જાય. કારણ કે એમે પહેલાં થોડુંક અદા કર્યું તો એમને ફાયદો દેખાણો, પછી થોડુંક વધાર્યું, એમ આજ 5-6 વર્ષથી અલ્હમ્દુલિલ્લાહ એમને વધારો કરતા કરતા ડબલથી વધુ રકમ સુધી લોકો પહોંચી ગયા. મિતિયાળા ગામની વાત કરી તો આપણે સરકાર સૈયદ વસીમ બાપુએ આ સિઝનમાં મિતિયાળાથી શરૂઆત કરી. તો પેલા વર્ષે ત્યાંના લોકોએ 37,000 રૂપિયા ઉશર અદા કર્યો હતો. આવો માંડવીનું, કપાસનું.
જે અનાજની સિઝન છે એમાં તો એ લોકો આપે જ છે. તો 37,000 રૂપિયા પહેલી વખતે આપ્યું હતું. આ વખતે આ વર્ષે અલ્હમ્દુલિલ્લાહ 1,17,000 રૂપિયા ઉશર અદા કર્યો. પછી બગોયા ગામમાં બાપુ ગયા તો પેલા વર્ષે કાંક બહુ ઓછું ઉશર થયું હતું, 15,000 કે 7-8 હજાર રૂપિયા જેવું ઉશર થયું હતું. પણ આ વર્ષે અલ્લાહના કરમથી 60,000 રૂપિયા ઉપર ઉશર ન્યાના લોકોએ અદા કર્યો. પછી મોટી વડાળમાં 39,000, ઉગલવાણમાં 36,100, પછી આપણે કેદારિયામાં 1,04,000 રૂપિયા. કેદારિયા નાનું એવું ગામ છે ને, થોડાક જ ઘર છે, પણ એ લોકો એ ઉશરનો પેગામ સાંભળી અને અલ્હમ્દુલિલ્લાહ બહુ સારી રીતે એમાં જોડાણા. એક ભાઈએ તો કીધું કે હું 50,000 રૂપિયા ઉશર અદા કરીશ. એક ભાઈ કીધું હું 25,000 રૂપિયા ઉશર અદા કરીશ. પછી બીજા જે ભાઈઓ હતા એને પણ એમાં મોટી મોટી રકમ લખાવીને 1,04,000 રૂપિયા એ લોકોએ ઉશર લખાયું. આપણે ભાદરા મહુવાની બાજુમાં એ લોકોએ 20,000 ઉપર ઉશર એમાં લખાયું. પછી બીજા ઘણા બધા ગામોએ. તો આ રીતે લોકો આપણે તાતણિયા એ પણ ઉશરમાં સારી રીતે જોડાય છે. અને હમણાં અમે ઝિયારતમાં ગયા હતા તો સામેથી કીધું કે હાફિઝ સાહેબ તમે ને બાપુ એક જુમામાં કે એક પ્રોગ્રામમાં આવો તો ઇન્શાલ્લાહ આ સિઝનનું ઉશર પણ આપણે અદા કરશું. તો અલ્હમ્દુલિલ્લાહ ઘઉંની સિઝનનું ઉશર તો આપણે અદા કરતા જ હતા, પણ આ સિઝનનું ઉશર અદા કરશું. જરૂરી નથી કે 100% જ તમે આમાં આપો, કાઢવું 100%. એમાં તમારા ગરીબ જરૂરતમંદ રિશ્તેદાર હોય તો એને આપો, અડોશ પડોશમાં ગામમાં જરૂરતમંદ હોય તો એને આપો, થોડુંક આપણા દાલ્લુમમાં પણ આપો. કારણ કે આપણું દાલ્લુમ બહુ મોટું કામ કરે છે. 600 થી વધુ દીકરા દીકરીઓ દાલ્લુમમાં પડે છે, 5 થી 9 ધોરણ સુધી ભણે છે. ત્યાં ખાવા પીવાની હોસ્ટેલની તમામ વ્યવસ્થા દાલ્લુમમાં ફ્રી છે. સ્કૂલ હોસ્ટેલમાં ફીસ છે, દારૂલુમમાં સાવ ફ્રી, 1 પણ રૂપિયો ફી એમાં નથી. આપણા ગામના ઘણા બધા છોકરાઓ હતા પણ ને અત્યારે છે પણ ને, એ બધા વાલીઓ જાણે પણ છે કે એમાં 1 પણ રૂપિયો ફી લેવામાં આવતી નથી. એની સાથે સાથે 290 મસ્જિદ મદરસાઓ, જેનું 1 મહિનાનો ખાલી પગાર ખર્ચ, જ્યારે કે આપણે પૂરેપૂરો નથી આપતા, જ્યાં જેવી જરૂરત હોય 500 રૂપિયાથી લઈને 15,000 સુધી આપી, તો એ 7.5 લાખ રૂપિયા ખાલી 1 મહિનાનો ગામડાઓનો ઉસ્તાદોનો પગાર ખર્ચ છે. કિતાબ ને કાયદા ને કુરાન શરીફ ને વિઝિટ ને ઇનામ ને હરીફાઈ ને એ તો બધું અલગ. તો આપણું ટ્રસ્ટ બહુ મોટું કામ કરે. તો એમાં જો થોડુંક આપણે ઉશર આપશું તો ઇન્શાલ્લાહ એ ઉશરથી જે કાંઈ દિનના કામો થાય, જે કાંઈ બચ્ચાઓ પડશે, 70 થી ઉપર તો આપણા દારૂલોમમાં યતીમ બાળકો છે કે જેના મા બાપમાંથી બંને ન હોય અથવા બંનેમાંથી એક ન હોય, એવા તો 70 છોકરાઓ છે કે જેનો તમામે તમામ ખર્ચ આપણું ટ્રસ્ટ ઉઠાવે છે. તો એમાં થોડુંક થોડુંક ઉશર બધા લખાવશું ઇન્શાલ્લાહ. ચાલો, સૌથી પહેલા કોણ લખાવે? પ્રમુખ સાહેબ. અચ્છા જી, ઉશર અત્યારે તમે લખાવી દો અંદાજે, કેમ કે જાજો ભાગ અત્યારે એવું હશે કે આપણે વેચાણ કર્યું નહીં હોય. તો અત્યારે તમે અંદાજ કરીને કે ભાઈ 100 મણ માંડવી થશે તો એમાંથી આપણે એટલું લખાવી. અત્યારે કોઈને દેવાનું નથી. પછી જ્યારે પણ વેચાણ કરો, મહિને 2 મહિને 3 મહિને, એ વેચાણ કરીને લખાવેલી રકમ અથવા ઓછા થતા હોય હિસાબ કરીને તમારે એમ હોય કે ઉશર ઓછું થયું, આપણે ઓછું કાઢવાનું થયું, લખાયું તું વધારે તો ઓછું આપવું, જાજુ થયું હોય ને જાજુ આપવું હોય તો એ પણ તમને છૂટ. તો અત્યારે અંદાજથી આપણે કોઈ પણ એક રકમ લખાવીએ અને જ્યારે વેચાણ કરશું ત્યારે આપણે કાળુભાઈ પાસે એ રકમ જમા કરાવડાવી દેશું. તો હા, યુસુફભાઈ છે, કાળુભાઈ છે, જે કાંઈ આપણા જવાબદારો છે, બાપુ સાહેબ છે, એમની પાસે આપણે જમા કરાવડાવી દઈએ. તો સૌથી પહેલા આપણા પ્રમુખ કાળુભાઈ એ 5,000 રૂપિયા ઉશર લખાવે છે. અલ્લાહ કબૂલ ફરમાવે, જઝાય ખૈર અતા ફરમાવે. ચલો બધાય જલ્દી જલ્દી થોડું થોડુંક લખાવો એટલે બધા સામેલ પણ થઈ જાય અને અમને પણ ખુશી થાય કે અમે સાવરકુંડલાથી ઠેઠ બેડા આવ્યા તો અમારી વાત બધાએ સાંભળી સમજીને એના ઉપર અમલ કર્યો. કારણ કે હવે આપણા બધાની જવાબદારી દાદાબાપુ સરકારના વિશાલ ને પડદા પછી વધી જાય છે. બાપુના દરેક મિશનને આગળ વધારવું, એની જવાબદારી નિભાવવી, એને સપોર્ટ કરવું, એ આપણા બધાની જવાબદારી છે. અચ્છા યુસુફભાઈ,
નામ બોલો ને. નહીં નહીં, અહીંયા બોલો ને તો ઓલા લાઈવ. સાયાભાઈ કાળુભાઈ 2100 રૂપિયા. સુભાન અલ્લાહ. અલ્લાહ કબૂલ ફરમાવે. જઝાખીર. બધા સુભાન અલ્લાહ તો બોલો. મુંજાઈ ન જાઓ ભાઈ. જો આ બાપુ હંમેશા કહેતા કે તમારું ઓછું કરવા માટે નથી લેતા, તમને અલ્લાહની બારગાહથી 10 ગણું 70 ગણું 700 ગણું દેવડાવવું છે એટલે લે. બાકી કોઈનું ઓછું કરવા માટે બાપુએ ક્યારે આપણને કોઈ પેગામ આપ્યો નથી, અને ક્યારે આપણે દેવાથી આપણું ઓછું નથી થયું. બધાય તમે આપો છો અલ્હમ્દુલિલ્લાહ. ડબ્બામાં પણ સારી એવી રકમ નીકળે. સલીમભાઈ દાઉદભાઈ 1100 રૂપિયા. સુભાનઅલ્લાહ બોલો. સુભાનઅલ્લાહ. 2100 રૂપિયા યુનુસભાઈ જુમાભાઈ 2100 રૂપિયા. સુભાનઅલ્લાહ. સુભાનઅલ્લાહ. સલીમભાઈ કાળુભાઈ 2000 રૂપિયા. સુભાનઅલ્લાહ બોલો. આ છોકરાઓ તમે જોરથી બોલો બેટા. હા ચલો બોલતા જાઓ. જે ભાઈ ખેડૂતો છે પોતાની જમીન હોય તો પણ ઉશર ફરજ છે, ભાગથી વાવતા હોય તો પણ ઉશર કરવું જરૂરી છે, અને ફાર્મથી વાવતા હોય તો પણ ઉશર જરૂરી છે. 2500 રૂપિયા તાજુભાઈ મનુભાઈ 2500 2500 રૂપિયા અદા કરે છે. સુભાન અલ્લાહ. સુભાન અલ્લાહ. અમીરભાઈ મમભાઈ 5000 રૂપિયા. સુભાન અલ્લાહ બોલો. છોકરાઓ એક નારો મારો. હાલો, કોણ નારો મારશે? અલ્લાહુ અકબર. યા રસૂલ અલ્લાહ. મુનીરભાઈ મનુભાઈ 3000 રૂપિયા ઉશર અદા કરે છે. સુભાન અલ્લાહ. સુભાન અલ્લાહ. સુભાન અલ્લાહ. અને ઇન્શાઅલ્લાહ તમારે જમીનમાં જોજો કે અત્યારે આપણે ઉશર કર્યું તો શાળાની સિઝનમાં એનો કેટલો ફાયદો થાય છે આપણને. 2100 રૂપિયા ઓસમાણભાઈ અલીભાઈ ઉશર પેટે લખાવે છે. સુભાન અલ્લાહ. સુભાન અલ્લાહ. અલ્લાહ બધાને ખૂબ નવાઝે, ખૂબ બરકત અતા ફરમાવે અને બધાને ઉશર કબૂલ ફરમાવે. અબ્દુલભાઈ ઇસાકભાઈ 2000 રૂપિયા ઉશર અદા કરે છે. સુભાન અલ્લાહ. સુભાન. ફિરોઝભાઈ શેર મોહમ્મદભાઈ 2000 રૂપિયા ઉશર પેટે લખાવે છે. સુભાન અલ્લાહ. સુભાન અલ્લાહ. હાજી ઉમરભાઈ હાજી તાલબભાઈ 2500 રૂપિયા ઉશર પેટે લખાવે છે. સુભાન અલ્લાહ. સુભાન અલ્લાહ. 2500 મોમીનભાઈ આમનભાઈ 2500 રૂપિયા ઉશર પેટે લખાવે છે. સુભાન અલ્લાહ. સુભાન અલ્લાહ. આ એક અનુભવ કરો, ઇન્શાઅલ્લાહ એનો ખૂબ ફાયદો થાય અને અલ્લાહ ખૂબ બરકતો અતા ફરમાવશે. અને જ્યારે આપણે આપણી જમીનમાં આપણા માટે આપણે દાણા નાખીએ તો અલ્લાહ આપણને વધુ કરીને આપે જ. તો જ્યારે અલ્લાહની રાહમાં આપશું તો એ ક્યારેય ઘટવાનું નથી. દુનિયાના ગમે એ માણસનો વાયદો બદલી શકે, એની વાતમાં ફારફેર થઈ શકે, પણ અલ્લાહની વાત ક્યારેય બદલતી નથી. અલ્લાહનો જે વાયદો છે એ પૂરો થઈને જ રહે છે. તો અલ્હમ્દુલિલ્લાહ બધાએ ખૂબ લખાયું, પણ હજી કોઈ ભાઈ ખેડૂત રહી જતા હોય, પોતાની જમીન હોય, ફાર્મે હોય, ભાગથી હોય. 1500 ઇસ્માઇલભાઈ જુમાભાઈ 1500 રૂપિયા ઉશર પેટે લખાવે છે. સુભાન અલ્લાહ. સુભાન અલ્લાહ. સુભાન અલ્લાહ. યુસુફભાઈ જે યુસુફભાઈ જુમાભાઈ ઇમદાદ પેટે 1100 રૂપિયા લખાવે છે. સુભાન અલ્લાહ. સુભાન અલ્લાહ. ભાવતા નથી લાગતા. અચ્છા, ઉશર બી અદા કરશે ઇન્શાઅલ્લાહ. અને આ ઇમદાદ પેટે અલગથી રકમ 1100 રૂપિયા લખાવે છે. અલ્લાહ કબૂલ ફરમા. હા, ઘણી બધી જગ્યાએ અમે જઈએ તો ખેડૂત અમુક નો વાવતા હોય તો પણ બધાની સાથે સવાબ લેવા માટે ઇમદાદ લખાવતા હોય છે. તો એમ યુસુફભાઈ પણ ઇમદાદ પેટે 1100 રૂપિયા લખાવે છે. હા, જ્યારે જ્યારે અમે તાતણિયા જઈએ તો ખેડૂત લખાવે તેના પેલા બાપુના 500 રૂપિયા તો ફિક્સ જ હોય કે ઇમદાદ પેટે 786 500 એ ઇમદાદ પેટે બાપુની રકમ હોય જ તે. તો અલ્હમ્દુલિલ્લાહ ઘણા બધા એ રીતે પણ એમાં સામેલ થાય છે. અલ્લાહ બધાને ખૂબ નવાઝે, ખૂબ બહેતર બદલો આપે.
આરીફભાઈ ઇલિયાસભાઈ આરીફભાઈ ઇલિયાસભાઈ ઉશર પેટે 2000 રૂપિયા લખાવે છે. સુબહાન અલ્લાહ, સુબહાન અલ્લાહ. બધાય સુબહાન અલ્લાહ નથી બોલતા. સુબહાન અલ્લાહ. જો નેકીમાં છે ને કંજૂસી નહીં કરવાની. મફત નેકી મળતી હોય તો એ લઈ લેવાય આપણે. चलो वालिद साहब के नक्शे कदम पर चलते हुए अपने मस्जिद के खतीब व इमाम सरकार सैयद मुस्तकीम बापू जो है 500 रुपये इमदाद के तौर पर लिखवाते हैं. नारे तकबीर, नारे रिसालत, नारे हैदरी, खानदान अहले बैत. जमीन નથી આવ્યા લાગતા, જમવાનું બાકી લાગે છે. ચાલો હવે કોઈ બાકી જમીનદારોમાંથી કોઈ બાકી? અત્યારે આ કોઈને આપવાનું નથી. જ્યારે વેચાણ કરો તમારી અનુકૂળતાએ આપણા ગામના જે જવાબદારો છે, ઇમામ સાહેબ કે પ્રમુખ સાહેબ, એમને તમે જમા કરાવી દેજો, અથવા આપણે યુસુફભાઈ એમને જમા કરાવડાવી દેજો. પણ અત્યારે લખાવી દો, તો લખાવેલું હશે તો એ આપણને ફિકર રહેશે કે ભાઈ આપણે લખાવેલું છે તો એ આપણે અદા કરવાનું છે. અને અત્યારથી નિયત હશે તો એનો ફાયદો પણ મળશે, કારણ કે અમલનો દારોમદાર નિયત ઉપર છે. અદા ભલે જ્યારે પણ કરીએ, પણ અત્યારથી નિયત છે તો સવાબ પણ અત્યારથી જ આપણને મળતો રહે છે. તો કોઈ ભાઈ બાકી હોય તો એ પણ એમાં ઉશર લખાવી દે. અને કોઈ ભાઈ ન આવી શક્યા હોય, બહાર ગામ હોય કે કામમાં હોય, તો એમના સુધી પણ આ પેગામ આપણે પહોંચાડવાની કોશિશ કરી. કારણ કે આપણે કોઈ રસ્તા ઉપર જતા હોય ને ત્યાં ખાડો હોય અને આપણને ખબર છે કે આપણો ભાઈ અહીંથી હાલવાનો જ ને, એને ધ્યાન નહીં દોરવીએ તો એમાં પડશે, તો આપણે શું કરીએ? ત્યાં ઊભા રહી જાય કે ભાઈ મારો ભાઈ આ ખાડામાં ન પડે, એવું કરીએ ને આપણે. તો આ પણ ઉશર ન અદા કરવો એક બરબાદીનો રસ્તો છે, બરબાદીનો ખાડો છે. તો એના તરફ જે લોકો જાતા હોય ઇલ્મ ન હોવાના કારણે, એને જાણ ન હોવાના કારણે, તો આપણે પણ એમને જાણ કરી અને એ ખાડામાં પડવાથી એમને બચાવીએ, અલ્લાહના અઝાબથી બચાવીએ. કારણ કે દુનિયામાંથી તો આપણે છૂટી શકશું, પણ અલ્લાહની બારગાહમાંથી નહીં છૂટી શકીએ. જો કોઈ નો લાવ્યો હોય ને ડબ્બા, એની નમાઝ પડી તરફ લેતા આવજો. જી આ તો લાવ્યા જ છે, આ તો નો લાવ્યો હોય. તો ઉશર તમે બધા અદા કર્યું, બહુ બહુ આભાર, બધાનો શુક્રિયા. અલ્લાહ બધાને ખૂબ નવાઝે, ખૂબ બરકત અતા ફરમાવે અને દાદા બાપુ સરકારના ફૈઝાનથી બધાને ખૂબ ખૂબ માલામાલ ફરમાવે. હવે જે ભાઈઓ નથી આવી શકે એમના સુધી પેગામ પહોંચાડી દેજો. અને સાથે સાથે ઉશરની સાથે આપણે નેક કામના ડબ્બા પણ અત્યારે જમા કરીએ છીએ આ સિઝનમાં. તો જે ભાઈ નો લાવી શક્યા હોય તો એ ઘરેથી જુમા બાદ ડબ્બા પણ લેતા આવજો, જેથી કરીને આજને આજ આ ડબ્બાનું ને ઉશરનું બંને કામ એક સાથે થઈ જાય. ને આપ જો કામમાં હો તો કોઈક છોકરાને કે એમને લઈને મોકલી દેજો કાળુભાઈ, બરોબર ને? તો એ આજને આજ આપણું કામ પૂરું થઈ જાય. આજે અલ્લાહ બધાને ખૂબ નવાઝે, ખૂબ બરકત અતા ફરમાવે ને જમીન આસમાનની બલાઓ આફતોથી બધાની હિફાજત ફરમાવે. અલ્લાહ હાફિઝ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ.